વેલકમ ટુ જીવનદેવ આયુર્વેદિક. હું હાર્દિક મિસ્ત્રી. હવે લાસ્ટ 4-5 વિડીયો મેં જે સ્ત્રી છે કે પુરુષ છે એ લોકોની ફર્ટિલિટી રિલેટેડ મેં વિડીયો નાખ્યા છે, જેની અંદર આયુર્વેદિક હર્બ્સનું આપણે એના નિદાન માટે થઈને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે એના આધારે હતા. તો એના વિડીયો ઉપરથી ઘણા લોકોએ મને મેસેજો કર્યા, નંબરોનાથી મને લોકોએ ફોનો પણ કર્યા, બરાબર. ને એમાં પણ જે ખાસ એવા લોકો જે હતા જે લોકોને સ્પર્મ કાઉન્ટ 0 છે, બરાબર છે, જેને એઝોસ્પર્મિયા કહેવામાં આવે છે. તો આ પર્ટિક્યુલર આ વિડીયો એ લોકો માટે થઈને મેં બનાવેલો છે. કારણ કે શું છે કે એ લોકોને તમે જુઓ તો જે વૃક્ષ ગ્રંથિ હોય છે પેશાબની નીચેની, બરાબર છે, જ્યાં આગળ શુક્રાણુઓ પેદા થતા હોય છે, તે વૃક્ષ ગ્રંથિ એટલી બધી એની નસો સૂક્ષ્મ થઈ ગયેલી હોય છે, ત્યાં આગળ ગરમી એટલી બધી પેદા થતી હોય છે, એ શુક્રાણુ ત્યાં આગળ બળી જાય છે અને ત્યાંથી આગળ પાસ જ નથી થઈ શકતા. તો એના નિરાકરણ માટે થઈને શું, ઓકે, તો આયુર્વેદિક હર્બ્સ ઘણી બધી છે. જેમ કે સમજી લો કે ભાઈ અશ્વગંધા છે, સફેદ મૂસલી છે, પછી ગોક્ષુરા છે, કોંચ બીજ છે, પિદારીગંજ છે, આવી ઘણી બધી સારી સારી ઔષધિઓ છે જે એમાં હેલ્પફુલ થઈ શકે છે. પણ સાથે હું તમને એમ પણ કહું કે અમુક પંચકર્મ થેરાપીઝ પણ છે જે આના ઉપાય માટે થઈને બહુ સારી સાબિત થઈ શકે એવી છે. તો તમે એ પણ કરી શકો છો. તમારા યોગ્ય પ્રશિક્ષિત વૈદ કે ડૉક્ટરની મુલાકાત કરી અને એના માટે શું કરવું જોઈએ એ પર્પઝથી પણ તમે આગળ એમની સલાહ સૂચન પણ લઈ શકો છો. અને સ્વાભાવિક છે ભાઈ, દરેકને જગ્યા પર પંચકર્મ થેરાપી ઉપલબ્ધ હોય ના હોય, દરેકને પોસાય ના પોસાય, બરાબર છે. તો આવી બધી પરિસ્થિતિને માઇન્ડમાં લેતા મને એ વિચાર આવ્યો કે હું તમને ઘરેલું ઉપચાર તરીકે શું કરી શકાય, બરાબર છે, એ આજે હું તમને જણાવું. જનરલી વાત થકી પેદા થતી આ સમસ્યા છે. તો ઉપચારમાં તમે શું કરી શકો? સમજો કે ટાઈટ અંડરવેર પહેરતા હો તો એ ના પહેરો, અથવા તો અંડરવેર પહેરવાનું ટેમ્પરરી બંધ કરો, ઓકે. અને ખાસ કરીને અઠવાડિયામાં એટલીસ્ટ 3 વખત, બરાબર છે, દિવેલ જે આવે છે, દિવેલ એ વાતને દૂર કરવા માટે બહુ સારું માનવામાં આવે છે. તો દિવેલના તેલથી એ વૃક્ષની જે કોથળી છે પેશાબની નીચેની, એને હંમેશા માલિશ કરો, ઓકે. 5-10 મિનિટ એને હળવાથી માલિશ કરો. ત્યાર પછી કલાક વાર પછી તમે નાહવા જાઓ, અથવા રાતે કરીને સવારે પણ જઈ શકો છો, કોઈ વાંધો નથી, ઓકે. નાહવા જાઓ, એટલીસ્ટ 1 મિનિટ માટે ઠંડુ પાણી, ત્યાર પછી 1 મિનિટ માટે ગરમ પાણી, એવી રીતે એનો છંટકાવ એની ઉપર કરો, જેથી કરીને શું છે એ જગ્યા છે ને સંકોચાશે અને ફેલાશે. એને એક જાતની છે ને કસરત થશે, જેથી કરીને શું છે જે નસો સંકોચાઈ ગઈ છે એ ધીમે ધીમે ખુલવા કરશે. અને ખુલશે તો જે શુક્રાણુ જે બનીએ છે એને આગળ વધવા માટે થઈને એક રસ્તો મળી શકશે. અને તમે જે ઈચ્છો છો, બરાબર છે, જે સફળતા મેળવવા માંગો છો એમાં પણ તમને ઘણી સારી હેલ્પ થઈ શકશે. હા, જો તમને અમારી ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, જેને જરૂર છે એવાને શેર કરજો, અને કોઈ પણ કાર્ય કરતા પહેલા પ્રશિક્ષિત વૈદ કે ડૉક્ટરની સલાહ અવશ્યથી લેજો. બાકી હા, હર હર મહાદેવ.